જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે કામિકા એકાદશી વિશે શ્રવણ કરીશું। કામિકા એકાદશીનું મહત્ત્વ શું છે? કામિકા એકાદશી કયા દિવસે મનાવવામાં આવશે? કામિકા એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કેવી રીતે કરવી અને આ દિવસે શું કરવું શું ન કરવું એ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું તથા શુભ મુહૂર્ત કયા કયા છે તેના વિશે પણ જાણીશું। તો મારી તમને વિનંતી છે કે વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો। વિડીયો ઉપયોગી લાગે અને પસંદ પડે તો વિડીયોને લાઈક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાઓ। ચેનલ શ્રી હરિભક્તિ રસ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં ઘંટીનું નિશાન આવે તો એના પર જરૂરથી ક્લિક કરજો, જેથી આવનાર વિડીયોની જાણકારી તમને મળતી રહે। અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને કામિકા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે અને જ્યારે અધિક માસ હોય ત્યારે કુલ 26 એકાદશી આવે છે। આમ એક મહિનામાં 2 એકાદશી આવે છે। દરેક એકાદશીનું પોતાનું અલગ મહત્ત્વ છે। એવી જ રીતે કામિકા એકાદશીનું પણ અલગ મહત્ત્વ છે। એવું માનવામાં આવે છે કે આ વ્રત રાખવાથી દરેક મનોકામનાઓ સિદ્ધ થાય છે। કામિકા એકાદશી પર ઉપવાસ કરવાથી તથા પૂરી શ્રદ્ધા ભક્તિથી જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી બંનેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, જે જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવે છે। કામિકા એકાદશીને ચારેય પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રદાન કરતી એકાદશી પણ કહેવામાં આવે છે। અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી કામિકા એકાદશીનું સનાતન ધર્મમાં વિશેષ મહત્ત્વ છે। એકાદશી તિથિ ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી વ્યક્તિના બધા પાપોનો નાશ થાય છે। પિતૃદોષથી પીડિત અથવા જેમના પૂર્વજોને શાંતિ મળી રહી નથી તેમના માટે આ વ્રત ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે, કારણ કે તે પૂર્વજોને મોક્ષ પ્રાપ્ત કરાવવામાં મદદ કરે છે। આ એકાદશી પર ઉપવાસ કરવાથી ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને સુખી થવાના આશીર્વાદ આપે છે। અંતે ભગવાન શ્રી હરિવિષ્ણુના વૈકુંઠ ધામમાં આપણને સ્થાન મળે છે। હવે આપણે જાણીશું કે કામિકા એકાદશી કયા દિવસે ઉજવવામાં આવશે। વર્ષ 2025માં અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી કામિકા એકાદશી તિથિ 20 જુલાઈ 2025 અને રવિવારના રોજ બપોરે 12 વાગે અને 12 મિનિટ પર શરૂ થશે તથા 21 જુલાઈ 2025 અને સોમવારના રોજ સવારે 9 વાગે અને 38 મિનિટ પર સમાપ્ત થશે। ઉદય તિથિ અનુસાર કામિકા એકાદશીનું વ્રત 21 જુલાઈ અને સોમવારના રોજ રાખવામાં આવશે। હવે આપણે જાણીશું કે આ દિવસે પારણ સમય કયો છે। કામિકા એકાદશીના વ્રતનો પારણ સમય 22 જુલાઈ 2025 અને મંગળવારના રોજ સવારે 5 વાગે અને 37 મિનિટથી શરૂ થઈ સવારે 7 વાગે અને 5 મિનિટ સુધીનો રહેશે। આ સમયગાળા દરમિયાન તમારે પારણ કરી લેવું, એટલે કે વ્રત તોડવું। હવે આપણે આ દિવસે કયા કયા મુહૂર્ત છે અને પૂજા મુહૂર્ત કયું છે તેના વિશે શ્રવણ કરીશું। કામિકા એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 4 વાગે અને 14 મિનિટથી શરૂ થઈ 4 વાગે અને 55 મિનિટ સુધીનું રહેશે। આ દિવસે પૂજાનો સમય સવારે 7 વાગે અને 3 મિનિટ પર શરૂ થશે તથા 8 વાગે અને 13 મિનિટ પર સમાપ્ત થશે।
આ સમયગાળા દરમિયાન તમારે સંસારના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીની પૂજા કરી લેવી. આ દિવસે અમૃતકાલ સવારે 5:36 શરૂ થઈ સવારે 7:19 સુધીનો રહેશે. હવે આપણે કામિકા એકાદશીનું મહત્ત્વ શું છે તેના વિશે શ્રવણ કરીશું. કામિકા એકાદશીના ઉપવાસ અને પૂજાના ઘણા અદ્ભુત ફાયદા છે. આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવાથી ભક્તના પાછલા જન્મો તેમજ આ જન્મના બધા પાપોનો નાશ થાય છે. આ વ્રતના પ્રભાવથી પૂર્વજોને શાંતિ મળે છે અને તેઓ ભવસાગર પાર કરી જાય છે. ભક્તિભાવથી આ વ્રત રાખનારા ભક્તોને તેમના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, સૌભાગ્ય, સકારાત્મકતા અને શાંતિ પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે કામિકા એકાદશી પર ઉપવાસ કરીને ગરીબ, નિરાધાર અને અસહાય લોકોને દાન કરવાથી વ્યક્તિ તમામ પ્રકારના પાપોથી મુક્તિ મેળવે છે. ચાતુર્માસ દરમિયાન આવતી કામિકા એકાદશીનું પોતાનું એક વિશેષ મહત્ત્વ છે. માન્યતાઓ અનુસાર આ એકાદશી અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન ફળ આપે છે. આ એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુને તુલસી પત્ર અર્પણ કરવાથી અત્યંત શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. સનાતન પરંપરામાં દાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. તે માત્ર માનવતાના વિકાસ માટેનું માધ્યમ નથી, પણ આધ્યાત્મિક ઉત્થાનનું એક મુખ્ય સાધન પણ છે. દાનનો અર્થ છે નિઃસ્વાર્થપણે પોતાનું ધન, સમય અને સેવા બીજાને આપવી. એવું માનવામાં આવે છે કે દાન વ્યક્તિના પાપોનો નાશ કરે છે અને પુણ્ય પ્રાપ્ત કરાવે છે. દાનની મહિમાનું વર્ણન કરતા ઘણા શાસ્ત્રીય ગ્રંથો છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે દાનને 3 પ્રકારોમાં વિભાજિત કર્યા છે: સાત્વિક, રાજસિક અને તામસિક. સાત્વિક દાન જે યોગ્ય સમયે અને યોગ્ય વ્યક્તિને કરવામાં આવતું અને કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના આપવામાં આવતું દાન છે. આ પ્રકારનું દાન શ્રેષ્ઠ માનવામાં આવે છે. સનાતન ધર્મમાં દાનનું મહત્ત્વ ફક્ત વ્યક્તિગત ઉત્થાન સુધી મર્યાદિત નથી. તે સમાજના સામૂહિક ઉત્થાન અને કલ્યાણ માટે પણ જરૂરી છે. દાન દ્વારા વ્યક્તિ અંદર કરુણા, પ્રેમ અને પરોપકારની ભાવના વિકસાવે છે, જે આખરે તેમને મુક્તિ તરફ દોરી જાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં દાનના મહત્ત્વનો ઉલ્લેખ કરતી વખતે કહેવામાં આવ્યું છે કે યજ્ઞ, દાન અને તપ આ 3 કાર્યોનો ત્યાગ કરવો જોઈએ નહીં, પરંતુ તે કરવા જ જોઈએ, કારણ કે તે જ્ઞાનીઓને શુદ્ધ કરે છે. કામિકા એકાદશીના શુભ દિવસે અન્નદાન, વસ્ત્રદાન, અનાજનું દાન, ધનનું દાન તથા જળનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. કામિકા એકાદશીના દિવસે પુણ્યની પ્રાપ્તિ કરવા માટે તમારે દાન ખાસ કરવું જોઈએ. હવે આપણે કામિકા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ તથા માતા લક્ષ્મીની પૂજા વિધિ કેવી રીતે કરવી તેના વિશે શ્રવણ કરીશું. વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું, સ્નાનાદિ કાર્ય પતાવી સ્વચ્છ કપડાં પહેરવા, શક્ય હોય તો પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. પરંતુ જો તમે નદીમાં સ્નાન ન કરી શકો તો તમારા સ્નાન કરવાના પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરવું જોઈએ. અને જો તમારી પાસે ગંગાજળ પણ ન હોય તો સ્નાન કરતી વખતે તમારે પવિત્ર નદીઓનું ધ્યાન કરવું, તો પણ તમે પુણ્યના ભાગીદાર થશો. સ્નાન કર્યા બાદ શક્ય હોય તો પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ, કારણ કે ભગવાન શ્રી વિષ્ણુને પીળો રંગ અતિ પ્રિય છે. ત્યારબાદ તમારે સૂર્યદેવને અર્ઘ્ય આપવું અને તમારા આખા ઘર તથા પૂજા ઘરને સાફ સફાઈ કરી ગંગાજળ છાંટીને પવિત્ર કરવું. તમારા ઘરના આંગણાને પણ સાફ કરી અને રંગોળી પૂરવી. ત્યારબાદ
તમારા પૂજા ઘરમાં એક બાજટ પર લાલ રંગનું કપડું પાથરવું. તેના પર પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશ તથા બ્રહ્માંડના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિની સ્થાપના કરવાની. ત્યારબાદ સૌપ્રથમ તેમને ગંગાજળથી અભિષેક કરવો. ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું. ત્યારબાદ શુદ્ધ જળથી સ્નાન કરાવવું. ત્યારબાદ તેમને વસ્ત્રો અર્પણ કરવા. ભગવાન શ્રી ગણેશને તથા ભગવાન શ્રી હરિને ચંદનનું તિલક કરવું. માતા લક્ષ્મીને કંકુનું તિલક કરવું. ત્યારબાદ બધા દેવી દેવતાને અક્ષત, અબીર, ગુલાલ, સિંદૂર અને અષ્ટગંધ અર્પણ કરીને પૂજા કરવાની. ભગવાન શ્રી ગણેશને દુર્વા અર્પણ કરવી અને ભગવાન શ્રી ગણેશનો મંત્રનો જપ કરવો. ભગવાન શ્રી વિષ્ણુને તુલસી અતિ પ્રિય છે, તેથી તેમને તુલસી પત્ર અર્પણ કરવું અને મંત્ર જપ કરવો. ત્યારબાદ માતા લક્ષ્મીને લાલ રંગનું કમળનું અથવા ગુલાબનું ફૂલ અર્પણ કરવું અને ધૂપ કરી દીપ પ્રગટાવવું અને વ્રતનો સંકલ્પ લેવો. ત્યારબાદ ભગવાનની આરતી કરવી. ભોગમાં તમારે નાળિયેર, મીઠાઈ અને ફળફળાદીનો ભોગ તમારે ધરાવવાનો. શક્ય હોય તો પીળા રંગની મીઠાઈ અને કેળાનો પ્રસાદ ખાસ ધરાવવાનો. ત્યારબાદ મંત્ર જપ કરવો અને થાળ ગાવો. તમે ભગવાન શ્રી ગણેશનો ઓમ ગમ ગણપતયે નમઃ મંત્રનો જપ કરી શકો છો. ભગવાન શ્રી વિષ્ણુનો ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જપ કરી શકો છો અને માતા લક્ષ્મીનો મંત્ર ધનાય નમો નમઃ મંત્રનો જપ કરવો. ત્યારબાદ કામિકા એકાદશી નિમિત્તે જે કથા છે તેનું વાંચન અથવા શ્રવણ કરવું. ત્યારબાદ તમારે પ્રસાદ ગ્રહણ કરી અને પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવો. ત્યારબાદ તમારા ઘરના નજીકમાં ભગવાન શ્રી હરિવિષ્ણુનું મંદિર હોય તો ત્યાં જઈને તેમની પૂજા કરવાની અને તેમને ફૂલો અર્પણ કરવાના. તમારા ઘરના નજીકમાં પીપળાનું વૃક્ષ હોય તો પીપળાની પણ તમારે પૂજા કરવાની. કહેવાય છે કે પીપળામાં ભગવાન બ્રહ્મા, ભગવાન વિષ્ણુ તથા ભગવાન શિવનો વાસ હોય છે તથા પિતૃઓ પણ પીપળામાં વાસ કરે છે. તેથી એકાદશીના દિવસે પીપળાની પૂજા ખાસ કરવી જોઈએ. સૌ પ્રથમ પીપળાને જળ અર્પણ કરવું. ત્યારબાદ કંકુ, અક્ષત, અબીર, ગુલાલ અને ફૂલો અર્પણ કરવા. ત્યારબાદ લાલ દોરો બાંધીને ઓછામાં ઓછી 7 વખત પ્રદક્ષિણા કરવી અને પ્રાર્થના કરવી. એકાદશીના દિવસે માતા તુલસીની પૂજા કરવી પણ અતિ શુભ માનવામાં આવે છે. એકાદશીના દિવસે માતા લક્ષ્મીનો પણ ઉપવાસ હોય છે, તેથી તુલસી માતાની પૂજા કરતી વખતે તેમને જળ અર્પણ કરવું નહીં તથા તેમને સ્પર્શ પણ કરવો નહીં, પરંતુ તેમને કંકુ, અક્ષત, અબીર, ગુલાલ અને ફૂલો અર્પણ કરવા અને તુલસી ક્યારાની પ્રદક્ષિણા કરવી. 108 વખત તમે પ્રદક્ષિણા કરી શકો છો, પણ જો તમારે 108 વાર પ્રદક્ષિણા ન કરવી હોય તો ઓછામાં ઓછી 7 વખત તમારે પ્રદક્ષિણા ખાસ કરવી જોઈએ. તેનાથી માતા લક્ષ્મી તથા ભગવાન શ્રી હરિ અને માતા તુલસી પણ ખૂબ જ પ્રસન્ન થાય છે. એકાદશીના દિવસે દાનનું ઘણું મહત્ત્વ છે, તેથી આ દિવસે જરૂરિયાતમંદને અન્નદાન, વસ્ત્રદાન, ધનનું દાન, અનાજનું દાન તથા જળનું દાન ખાસ કરવું જોઈએ. તેનાથી તમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે, અંતે મોક્ષ મળે છે. આ દિવસે ગાયને ઘાસચારો, રોટલી અને ગોળ પણ ખાસ ખવડાવવો જોઈએ. તેનાથી પણ તમે પુણ્યના ભાગીદાર થશો અને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થશે. હવે આપણે આ દિવસે શું કરવું, શું ન કરવું તેના વિશે શ્રવણ કરીશું. એકાદશીના દિવસે તમારે ચોખાનું સેવન કરવું નહીં, તેનાથી ભગવાન ખૂબ જ ક્રોધિત થાય છે. આ દિવસે સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું, અનાજનું સેવન પણ કરવું નહીં અને શક્ય હોય તો ફળ અને દૂધ પીને ઉપવાસ કરવું, પરંતુ
જો તમારાથી આખો દિવસ ઉપવાસ ન થાય તો તમારે એક ટાણું કરવું અને તેમાં પણ સિંધવ મીઠાવાળું ભોજન જ ગ્રહણ કરવું. આ દિવસે તામસિક ભોજન જેમ કે ડુંગળી, લસણ, માંસ, મદિરા વગેરેનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે કોઈનું ભૂલથી પણ અપમાન ન કરવું, કોઈને અપશબ્દ ન બોલવા જોઈએ, ક્રોધ ન કરવો અને મનને શાંત રાખવું. શક્ય હોય તો આખો દિવસ ભગવાનનું નામ જપ કરવું. રાત્રે ભગવાનનું ભજન કરી અને જાગરણ કરી ત્યારબાદ તમારે વ્રત પૂર્ણ કરવું. બીજે દિવસે પારણા કરી અને સંપૂર્ણ રીતે વ્રત પૂર્ણ કરવું, તો જ તમને પૂર્ણ ફળ મળે છે. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે કામિકા એકાદશીનું મહત્ત્વ શું છે, આ દિવસે શું કરવું, શું ન કરવું તથા કામિકા એકાદશીના દિવસે મુહૂર્ત કયા કયા છે તેના વિશે આપણે જાણ્યું. આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે અને ઉપયોગી લાગ્યો હશે. જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે. કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન, જય લક્ષ્મી માતા જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ધન્યવાદ.